નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમની અંદર આજનો સમુદાય છે સમુદાય સંધિપાદ. આગળના લેક્ચરમાં આપણે સમુદાય સૂત્રકૃમિ અને સમુદાય નુપુરક વિશે અભ્યાસ કરેલો. તો જોઈએ સમુદાય સંધિપાદ. સંધિપાદ, સંધિ એટલે સાંધાવાળા અને પાદ એટલે પગ, એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે તેને સંધિપાદ કહેવાય. જોઈએ આગળ. પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય એટલે સમુદાય સંધિપાદ, જેમાં કીટકો સમાવેશી છે. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય જો પૂછાય તમને તો તે આખું વિષયને લખી નાખવાનું સંધિપાદ, જેમાં કીટકો સમાવિષ્ટ છે. એટલે કે બધા જ પ્રકારના કીટકો સંધિપાદની અંદર સમાવેશ થાય. એનો મતલબ એવો નથી કે ફક્ત કીટકો જ આવ્યા, બાકીના અન્ય પ્રાણીઓ પણ હોય, પણ કીટકો મોસ્ટ ઓફલી બધા સંધિપાદમાં આવે. જેટલી પ્રાણીઓની જાતિઓ ઓળખાયેલી છે તે પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. શું કીધું? કે જેટલી પ્રાણીઓની જાતિઓ છે, જેટલી પ્રાણીઓની જાતિઓ ઓળખાયેલી છે તે પૈકી 2/3 ભાગ, એટલે કે 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. તો આગળ આપણે ચેપ્ટર 1માં જોઈ ગયા સજીવ વિશ્વમાં કે 17થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. સૌથી વધારે આમ તો પ્રાણીઓની જ ઓળખાયેલી છે, અને તે પૈકી 3 ભાગ એના સરખા પાડીએ તેમાં 2 ભાગથી પણ વધારે, એટલે અંદાજે 75%થી પણ અપ, એટલે કે 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિ છે. આ એકલો સમુદાય એટલી જાતિઓને રોકે, બાકી વધ્યા ઘટ્યા બધા. સમજી ગયા? એટલે સૌથી મોટો સમુદાય છે. આગળ વાત કરી તેમ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. મેં તમને કીધું અંગતંત્ર સ્તરીયથી આગળ તો કંઈ આવતું નથી, એટલે જે ડેવલપ થયો હોય પછી ત્યાંથી હોય તો તેમાં સુધારા વધારે છે, પણ એ તો રહે જ. અંગતંત્ર સ્તરીય આયોજન. સમમિતિની પણ મેં વાત કરેલી, દ્વિપાર્શ્વ સમમિતિ. આ બધું યાદ રહી જાય ઓટોમેટિક, બરોબર? ગોખવાનું નથી. આગળ આપણે જોઈ ગયા સમમિતિમાં અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ. હવે દ્વિપાર્શ્વથી આગળ આવતી નથી, એટલે જેનો જે વિકાસ લાસ્ટમાં થયો હોય ત્યાંથી એનાથી એક સ્ટેપ તો આગળ જ હોય ને. હવે દ્વિપાર્શ્વથી તો આગળ આવતું નથી, તો તે તો રહે જ ને, હા કે ના? સમજી ગયા? તો આમાંથી જે 50% તો બેઠું અહીંયા યાદ રહી જાય. તો ચાલો હવે મને કહો કે ગર્ભસ્તરમાં દ્વિગર્ભસ્તરીય કે ત્રિગર્ભસ્તરીય? ત્રિગર્ભસ્તરીય. યસ, ત્રિગર્ભસ્તરીય આયોજન દર્શાવે. હા, હવે આમાં પાછી શક્યતાઓ આવે, દેહકોષ્ઠી, કુળ દેહકોષ્ઠી કે અદેહકોષ્ઠી. આગળનો સમુદાય આપણે જોયું હતું નુપુરકમાં, તો તેમાં દેહકોષ્ઠી હતા, અને તેની આગળનો સૂત્રકૃમિ હતો તેમાં કુળ દેહકોષ્ઠી હતા. તો અહીંયા આ દેહકોષ્ઠી જ છે. દેહકોષ્ઠ ધારી પણ કેવા? ખંડયુક્ત અને દેહકોષ્ઠ ધારી સજીવો.
શરીર ઉપર ખંડો આવેલા છે તેમ. ઓકે, ગર્ભસ્તરની રીતે યાદ રહી ગયું. દેહકોષ્ઠ ધારી ત્રિગર્ભસ્તરીય છે. આ પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવરિત છે. દાખલા તરીકે વંદો હોય કે અન્ય કોઈ કીટક હોય તો તે પ્રાણીઓના શરીર પર કાઇટિનનું સ્તર આવેલું હોય. ઓકે, તે તેના શરીરમાંથી જ નિર્માણ થાય બહારની બાજુ, એટલે કે બહિર્કંકાલ આવું આવેલું હોય અને જે કેટલાક સમયે આ સ્તર ખેરવી નાખશે, જેને નિર્મોચનની ક્રિયા થઈ કહેવાય. જેવી રીતને સાપ જે કાંછળી ઉતારે, ઓકે, તે પણ એક પ્રકારનું નિર્મોચન છે. તો આ પ્રાણીઓ અમુક સમયાંતરે જે પોતાનું જે કવચ છે બહિર્કંકાલનું જે બનેલું, જે સામાન્ય રીતે કાઇટિનનું બનેલું છે, તે અમુક સમયે ખેરવી નાખે ત્યાં સુધીમાં નવું નિર્માણ થઈ ગયું હોય અને બીજું નવું બહિર્કંકાલ આવી જશે. ઓકે, અને ખાસ સમુદાય સંધિપાદમાં શરીર છે, શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત છે. આ પણ તમને ખ્યાલ હશે કે શરીર 3 ભાગો દર્શાવે: શીર્ષ, મસ્તક, ઉરસ એટલે કે છાતીવાળો ભાગ અને ઉદર એટલે કે પેટવાળો વિસ્તાર. ઓકે, મોટાભાગના કીટકો છે, અન્ય પણ સજીવો છે કે શરીર શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે, એટલે કે 3 ભાગમાં વિભાજિત હોય. અહીંયા પણ મેં તમને કીધું હતું કે સમુદાય સંધિપાદ શા માટે આને કહેવાય, તો કે આ સમુદાયના સભ્યો એટલે કે સભ્યો સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. એટલા માટે તેને સંધિપાદ કહેવાય. ખાસ કરીને શ્વસનાંગ, શ્વસન માટે શ્વસન અંગ આવેલું હોય અહીંયા સ્પેશિયલ. આગળના કોઈ સમુદાયમાં શ્વસનાંગ આવેલું નહોતું. શ્વસન વત્તા અંગ બોલે તો શ્વસનાંગ. તો આગળનામાં જે આપણે સમુદાય જોયા તો કે શરીર સપાટી દ્વારા મોસ્ટ ઓફલી આમ તો શ્વસન થતું હતું, પણ અહીંયા સ્પેશિયલ રચના આપેલી છે શ્વસન અંગ માટે. જોકે આમ તો ઘણી બધી રચનાઓ હોય, જેવી કે ઝાલરપોથી, ફેફસાપોથી, કે શ્વાસ નલિકા તંત્ર પણ અમુક સજીવોમાં વિકસિત હોય. ઝાલરો તમને ખબર છે, દાખલા તરીકે મત્સ્યમાં ઝાલરો દ્વારા શ્વસન થાય. ઝાલર પોથી એટલે બુક્સ. ઓકે, આવું કંઈક બુક્સ જેવું છે, પુસ્તક જેવી કંઈક ઝાલર હોય તેને ઝાલર પોથી કહેવાય. ફેફસા પોથી. ઓકે, ફેફસા તો તમે જોયા તો ન હોય, આમ તો એવું તો ન કહી શકાય, પણ ફેફસાની રચના આગળ તમારે આવી કંઈક હોય. આ દાખલા તરીકે શ્વાસ નળી, શ્વાસ વાહિની, આ રીતના ફેફસા હોય મનુષ્યમાં. તો અહીંયા ફેફસા પોથી જે સપાટ દબાયેલા હોય, ઓકે, બુક્સ જેવા, જેને ફેફસા પોથી કહેવાય. અને શ્વાસ નલિકા તંત્ર. ઓકે, તો શ્વસનાંગ તરીકે ઝાલર પોથી, ફેફસા પોથી કે શ્વાસ નલિકા તંત્ર હોઈ શકે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. એટલે કે આપણે આગળ રચના દોરી હતી, જે તમને ખ્યાલ જ હશે, આવી કંઈક મેં રચના દોરી હતી. આવું યાદ છે દરેકને? આવી કંઈક રચના દોરી હતી કે આવું જે ખુલ્લો ભાગ અહીંયા હોય,
આ તો અમસ્તી ખાલી દર્શાવો, આગળ તો ઓલરેડી આપણે શીખી ગયા ડિટેલમાં કે આવી શરીર ગૃહા, ઓકે, રુધિર ગૃહા હોય, જે આવું જે પોલાણ હોય તેમાં રુધિર એકઠું થાય, ઓકે, એટલે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. જ્યારે આગળના સમુદાયમાં જોયું હતું, સમુદાય નુપૂરકમાં, ઓકે, અળસ્ય ઉદાહરણમાં જોયું હતું, તેમાં બંધ પ્રકારનું હતું. અહીંયા ખાસ યાદ રાખજો, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. સ્પર્શકો એટલે કે એન્ટેના, સ્પર્શકો, આંખો અને સ્થિત કોષ્ઠ એટલે કે તેનું સમતોલન અંગ છે, સમતોલન અંગ. એટલે કે આવા સજીવ એટલે કે સમુદાય સંધિપાદમાં સ્પર્શકો હોય, આંખો હોય અને સ્થિત કોષ્ઠ હોય. સ્પર્શકો એટલે શું? દાખલા તરીકે વંદો તમે જોયું, તેની અંદર બે આગળ એન્ટેના હોય, આપણી ભાષામાં કહું તો તેને બે મૂછ હોય તે, ઓકે. આર્યો વંદો, જે આગળ તમારે ડિટેલમાં શીખવાનું જ આવશે વંદાનું. આ બે હોય તે તેના સ્પર્શકો કહેવાય, ઓકે. આંખો તો તમને ખ્યાલ જ છે, આ બે આંખો, અને અહીંયા જે પૂછ ભાગે આવું કંઈક બે આપેલું હોય, ઓકે, જે તેને સ્થિત કોષ્ઠ એટલે કે શરીરનું બેલેન્સ અથવા કઈ દિશામાં જવું તે તેને સંકેત આપે. એટલે કે સ્પર્શકો, આંખો અને સ્થિત કોષ્ઠ જે તેનું સમતોલન અંગ કહેવાય. આ ત્રણેય સંવેદના સાથે સંકળાયેલા અંગ છે અથવા અંગો છે, આવું કહો તોય કંઈ વાંધો નથી. સ્પર્શકો, આંખો અને સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ સંવેદના સાથે સંકળાયેલા અંગો છે. અને ખાસ ઉત્સર્જન ક્રિયા, ઓકે, શરીરનો નકામો કચરો જે બહાર ત્યાગ કરવાની ક્રિયા શેના દ્વારા થાય? માલપીધ્યંત નલિકાઓ દ્વારા કરે. આ કાંક નવું હોય એવું નથી લાગતું? ઉત્સર્જનની ક્રિયા શેના દ્વારા થાય? માલપીધ્યંત નલિકાઓ દ્વારા, ઓકે. આગળ વંદાનું જે આપણે પાચન તંત્ર જોઈશું તેની અંદર આવશે, ઓકે. અહીંયા ખાલી અમસ્તું દર્શાવું, આ વંદાનું પાચન માર્ગ હોય તેની પાચન નળીને આન તેને જે કંઈ આવતું હોય એનું જઠરને આવું આગળ ડિટેલમાં આવશે. તો આવી કંઈક ઉત્સર્ગ નલિકાઓ નીકળેલી હોય, આવી કંઈક જે સામાન્ય રીતે આછા પીળા રંગની હોય, 150 સંખ્યામાં હોય, અંદાજિત 150, 150. જ્યારે આપણે વંદો ડિટેલમાં આવશે આગળ ભણવાનું ત્યારે એ ડિટેલમાં વાત કરીશું. મતલબ અહીંયા અત્યારે આપણે શબ્દ યાદ રાખવાનો છે. ઉત્સર્જન ક્રિયા તો કે માલપીધ્યન નલિકાઓ દ્વારા થાય. માલપીધ્યનનું કાર્ય શું હોય તે આગળ બધું ડિટેલમાં આવશે. અહીંયા ફક્ત શબ્દ જ આવે છે, ઓકે. એક લિંગી પ્રાણીઓ છે, એટલે કે નર અને માદા જુદા જુદા થયા. જો બંને એક જ હોય તો કેવા થયા? ઉભયલિંગી કે દ્વિલિંગી. પણ અહીંયા અલગ અલગ છે એટલે એક લિંગી પ્રાણીઓ છે. ફલનની વાત કરીએ તો ફલન, અંતઃફલન થાય શરીરની અંદર, ઓકે. જે કંઈ શુક્રકોષો અને અંડકોષોનું મિલન થાય એટલે અંતઃફલન દ્વારા. અંડપ્રસવી પ્રાણીઓ છે, એટલે કે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા નથી, ઓકે. એક પ્રકારનું વચ્ચે ડિંભીય અવસ્થા આવે, એટલે કે વિકાસ એનો કેવો થયો કહેવાય? પ્રત્યક્ષ કે પરોક્ષ, ઓકે, જે તમે સમજી શકો. હવે લાસ્ટમાં વાત કરીએ ઉદાહરણ અહીંયા એક સ્ટેપમાં પૂરા થઈ જાય એવું નથી હો. અહીંયા અલગ અલગ ઉપયોગિતાના આધારે ઉદાહરણ આપેલા છે. જેવા કે પ્રથમ ડોટ્સ, આર્થિક રીતે ઉપયોગી હોય તેવા. તો આર્થિક રીતે ઉપયોગી હોય તેવા મધમાખી છે. બીજું રેશમના કીડા છે.
ત્રીજું લાખ આપતા કીટક. અહીંયા મેં કીધું એમ આર્થિક રીતે ઉપયોગી એટલે કે જે આપણને રૂપિયા કે પૈસા કમાવામાં મદદરૂપ થાય. ઓકે, બિઝનેસની દૃષ્ટિએ એટલે કે મધ વેચીને આપણે પૈસા મેળવી શકીએ. ઓકે, તો આર્થિક રીતે ઉપયોગી થયા. રેશમના કીડા, ઓકે, રેશમનું કાપડ બને વગેરે, તો તે રીતે પણ આપણે પૈસા મેળવી શકીએ. લાખ, હજાર, કરોડ, આ તે વાત નથી હો. આ લાખ આપતા કીટક એટલે કે લાખ કોઈ મટીરિયલનું નામ છે. લાખ આપતા કીટક તે પણ આમ તો ઘણું બધું કિંમતી છે અને તેમાંથી પણ રૂપિયાઓ મેળવી શકે. એટલે કે આર્થિક રીતે ઉપયોગી હોય તેવા કેટલાક નામ તમારે યાદ રાખવાના છે: મધમાખી, રેશમના કીડા અને લાખ આપતા કીટક. બીજો મુદ્દો છે વાહકો, એટલે કે કોઈ રોગના વાહકો તરીકે વર્તતા હોય તેવા કેટલાક સજીવો. આમ તો સામાન્ય રીતે તેમાં મચ્છર જ આવે છે, પણ કયા કયા પ્રકારના હોય તો તે ખાસ યાદ રાખવા: એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ, ઓકે. મેં કીધું કે આ બધા કેવા છે? મચ્છરો જ છે. મચ્છરો. આ વિવિધ મચ્છરો દ્વારા વિવિધ પ્રકારના રોગો થાય એ વિવિધ રોગોના વાહકો છે. એનોફિલિસ, માદા મચ્છર કરડે તો મેલેરિયા થાય, જે અગાઉ આપણે જોઈ ગયા. અને ક્યુલેક્સ તો કે હાથી પગામ માટે જવાબદાર છે. એવી રીતના એડિસ પણ કોઈ અન્ય રોગ માટે જવાબદાર છે, જે આગળ તમારે રોગોમાં ભણવામાં આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ, પાક માટે હાનિકારક કીટક. પાક માટે હાનિકારક, જોકે આમ તો મોસ્ટ ઓફલી હાનિકારક જ છે બધા જ કીટકો, પણ જો પાક માટે હાનિકારક હોય તો તેનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે: તીડ. જે તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે ગુજરાતમાં તીડનું આક્રમણ થયેલું. ઓકે, શિક્ષકોને તે કામે લગાડેલા, ગવર્મેન્ટ શિક્ષકોને થાળીઓ વગાડવા, એટલે કે આખા ખેતરો સાફ કરી નાખે. એટલે પાક માટે હાનિકારક કીટકો તીડ. ઓકે, અત્યારે ચોમાસામાં ખાસ જોવા મળતા હોય. અને છેલ્લું લાસ્ટ છે જીવંત અશ્મિ. જીવંત અશ્મિમાં તમારે યાદ રાખવાનું છે કિંગ ક્રેબ. ક્રેબ એટલે કરચલો, કિંગ એટલે રાજા અને કરચલો તો કે આ શું પીઓ છો છે? કિંગ ક્રેબ એટલે કે એટલો બધો મોટો કરચલો છે. ઓકે, એટલે કે જે કરચલાનો રાજા એક પ્રકારનો. એટલે કે સૌ પ્રથમ જ્યારે પૃથ્વીનું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એ જીવંત હોય એવી એક ધારણા છે. એટલે કે શરૂઆતથી તે જાતિ હજી આજ સુધી જળવાઈ રહી એમ. એટલે કે જીવંત અશ્મિ તરીકે કિંગ ક્રેબને ઓળખવામાં આવે. ઓકે, જેનો ફોટોગ્રાફ્સ જોવા તમે આતુર રહેશો કે કિંગ ક્રેબ આવડો મોટો હોય તો કેવો હોય, જોઈએ એક સ્લાઇડમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે અંદાજ લગાવી શકો કે કિંગ ક્રેબની સાઇઝ આટલી મોટી હોઈ શકે. ઓકે, જે એક બેન હાથમાં લઈને ઊભા છે. આ સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી બુક્સના ઉદાહરણ આપેલા છે: તીડ, પતંગિયું, વીંછી અને ઝીંગો. ઓકે, આ રચના તમારે દોરવાની જરૂરિયાત નથી, બરાબર? એ તમે સરળતાથી ઓળખી શકો. થોડાક વધારે ઉદાહરણોમાં જોઈએ. આ સ્લાઇડમાં અન્ય ઉદાહરણ જોઈએ તો કે અઢળક ઉદાહરણ હોય. ઓકે, આ ખાલી એટલા જ હોય એવું જરૂર નથી, સાંધાવાળા બધા જ સજીવો આવી જાય. અહીંયા થોડાક એક્સ્ટ્રા આપેલા છે. તેમાં પ્રથમ છે પેરીપેટસ, જો કે દરેકની નીચે નામ લખેલું જ છે. બીજું ક્રેબ, ઝીંગો, ભરવાડ, વંદો અને વીંછી. ઓકે, આ એકે રચના તમારે દોરવાની જરૂરિયાત નથી, કારણ કે તે તમે સરળતાથી ઓળખી શકો. તો સમુદાય સંધિપાદ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સમુદાય આવશે મૃદુકાય, જે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. જોઈ લઈએ એકવાર ઝડપથી રિવિઝન. પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય તો સંધિપાદ,
અને તેમાં ખાસ કરીને જે બધા જ પ્રકારના કીટકો સમાવેશિત છે. જેટલી પ્રાણીઓની જાતિઓ ઓળખાયેલી છે તે પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાત સમૂહની જાતિઓ છે. અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે દ્વિપાર્શ્વ સંમિતિ. ત્રિગર્ભ સ્તરીય આયોજન એટલે દેહકોષ્ઠધારી છે પણ ખંડયુક્ત. પ્રાણીઓના શરીર તો કે કાયટિનના બનેલા બહિર્કંકાલથી આવરિત શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત. આ સમુદાયના સભ્યોને સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી તેને સંધિપાત કહેવાય. શ્વસનાંગ તરીકે ઝાલરો, ઝાલરપોથી, ફેફસા કે શ્વાસ નલિકા તંત્ર હોઈ શકે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. સ્પર્શકો, આંખો, સ્થિતકોષ્ઠ અને સમતોલન અંગ જે સંવેદના સાથે સંકળાયેલા અંગો છે. ઉત્સર્જન ક્રિયા માલપિધ્યન નલિકા દ્વારા થાય. ઓકે, અને ખાસ કરીને વંદામાં. સામાન્ય રીતે એકલિંગી પ્રાણીઓ છે. ફલન અંતઃફલન દ્વારા થાય. અંડપ્રસવી પ્રાણીઓ છે. ઉદાહરણ તો કે 4 પ્રકારના જોયા અલગ અલગ ડિવાઇડમાં. આર્થિક રીતે ઉપયોગી મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટક. વાહકો તરીકે એનોફિલિસ છે, ક્યુલેક્સ છે, એડિસ છે વગેરે મચ્છરો. ત્યારબાદ પાક માટે હાનિકારક હોય તેવું કીટક તીડ. જીવંત અશ્મિ તો કે કિંગ ક્રેબ. ઓકે, તો બહુ સરળ છે, અહીંયા ને અહીંયા યાદ રહી જાય. ઓકે, તો આજનો લેક્ચર એટલે સુધી રાખીએ.